ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપ પર સીઆઈડીની તવાઈ જોવા મળી છે। સમાચાર સામે આવી રહ્યા છે। ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપ પર સીઆઈડીના દરોડા સામે આવ્યા છે। 2020 થી સાબરકાંઠા જિલ્લામાં ચાલી રહી હતી આ સ્કીમ। પ્રતિ 1 લાખ રૂપિયાનું વાર્ષિક વ્યાજ 36% અપાતું હતું। ઉત્તર ગુજરાત તેમજ રાજસ્થાન સુધી વ્યાપક નેટવર્ક આ સ્કીમ ધરાવતી હતી। હિંમતનગર નેશનલ હાઈવે પર કરોડો રૂપિયાના ખર્ચે કેમ્પસ મેળવ્યું હતું। બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસની કરોડોમાં ખરીદી પણ કરવામાં આવી હતી। 2020 થી સાબરકાંઠા જિલ્લામાં આ સ્કીમ ચાલી રહી હતી। પ્રતિ 1 લાખ રૂપિયાનું વાર્ષિક વ્યાજ 36% અપાતું હતું। ઉત્તર ગુજરાત તેમજ રાજસ્થાન સુધી વ્યાપક નેટવર્ક ધરાવતી હતી આ સ્કીમ। હિંમતનગર નેશનલ હાઈવે પર કરોડો રૂપિયાના ખર્ચે કેમ્પસ પણ મેળવ્યું હતું। ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપ પર સીઆઈડીની તવાઈ જોવા મળી હતી। 2020 થી સાબરકાંઠા જિલ્લામાં આ સ્કીમ ચાલી રહી હતી। સંવાદદાતા ચિરાગ મેગા ફોન લાઈન પર જોડાયા છે। જે ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપ પર સીઆઈડીના દરોડાનો મામલો સામે આવ્યો છે, શું છે વધુ વિગત જણાવશો? જે ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સીઆઈડી ક્રાઇમ છે તેની ધામા જોવા મળી રહ્યા છે। બીઝેડ ગ્રુપ છે તે બીઝેડ ગ્રુપ પર સીઆઈડી ક્રાઇમની તવાઈ જોવા મળી રહી છે। 2020 થી સાબરકાંઠા જિલ્લામાં ચાલી રહી હતી આ પોચી સ્કીમ છે તે પોચી સ્કીમ ચાલી રહી હતી તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। પ્રતિ 1 લાખ રૂપિયાની વાર્ષિક વ્યાજ દર છે તે 36% અપાતું હોવાની જે માહિતી છે તે હાલ સામે આવી રહી છે। પરંતુ સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાત તેમજ રાજસ્થાન સુધી આ નેટવર્ક છે તે ટૂંક જ સમયની અંદર ટૂંક જ ગાળાની અંદર આ નેટવર્ક છે તે નેટવર્ક વિશાળ બન્યું હતું ને લાખો લોકો છે તે આની અંદર રોકાણ કર્યું છે। ખાસ કરીને શિક્ષકો હોય કે નિવૃત્ત કર્મચારીઓ અને અધિકારીઓ છે તે પોતાની રકમ છે તે રકમ આ બીઝેડ ગ્રુપની જે પોજી સ્કીમ હતી તેની અંદર રોકાણ કરેલું છે। મોટું વ્યાજદર લેવાની લાલચની અંદર આ જે અધિકારીઓ અને કર્મચારીઓ છે તે પોતે જ આના અંદર પોતે લાગ્યા છે। જ્યારે બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે પોતે ભૂગર્ભમાં ઉતર્યા છે। બીઝેડ ગ્રુપની અંદર સીઆઈડી ક્રાઇમની રેડ થતા સીઆઈડી ક્રાઇમની તબાહી થતા બીઝેડ ગ્રુપના જે એજન્ટો છે એજન્ટો સહિત સીઈઓ પણ ભૂગર્ભમાં ઉતર્યા છે અને હાલ સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધવાની તજવીજ છે તે હાથ ધરેલી છે। મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। 1 મહિના માટે અલગ અલગ જગ્યાએ સર્વેલન્સની ટીમ છે તે ગોઠવવામાં આવી હતી। ગઈકાલે ને આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની વિવિધ જે બીઝેડ ગ્રુપની જે પેઢીઓ છે જે ઓફિસો છે તે આગાડી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું ને મહત્વની બાબત એ છે કે 3% થી લઈને દર વર્ષે 33% સુધીના રિટર્ન ઓફરની જે વાત છે તે કરવામાં આવી રહી છે। પરંતુ 175 કરોડનો ટ્રાફિક મળી આવ્યો છે અને શિક્ષકો અને નિવૃત્ત કર્મચારીઓ છે તે લોકોની ખૂન પસીનાની રકમ આની અંદર દાવ પર લાગેલી છે। હાલ કહી શકાય કે 16.37 લાખની રોકડ રકમ છે તે લાલબક્ષમાં મળી આવી છે। કરાર આધારિત 34 દસ્તાવેજો છે તે પણ સીઆઈડી ક્રાઇમને હાથ લાગ્યા છે। જી વિગતો આપવા બદલ આભાર। ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપ પર સીઆઈડીની તવાઈનો મામલો સામે આવ્યો છે।